ગરબે રમતા રમતા માતાજીની આરાધના કરતાં કરતાં સેવા પણ કરવામાં આવે છે। ત્યારે મોરબીના સોખડા ગામના પાટિયા પાસે કાનપર અને સોખડા બંને ગામના યુવાનો દ્વારા અહીંયા સેવા કેમ્પ કરવામાં આવે છે। કેટલા વર્ષથી સેવા કેમ્પ શું થાય છે તેના વિશે કીધું। કેટલા વર્ષથી અહીંયા સેવા કેમ્પ કરવામાં આવે છે અને શું શું સેવા કરો? આપણે અહીંયા ચા પાણીનું તો 19 વર્ષ થઈ ગયા અને આ જે જમવાનું હતું એકારે સાથે કર્યું એને 13 વર્ષ થઈ ગયા। ઓકે, અને બીજું શું શું અહીંયા સેવા કરવામાં આવે છે? સેવામાં આપણે સાદું જમવામાં મેડિકલ સુવિધા છે, જમવામાં રોટલા શાક ખીચડી કઢી છાશ દાળ ભાત ભજીયા બપોરે અંધું રાખી અને નાવાની આપણે ફૂલ સુવિધા છે કે યાત્રીને કોઈ હાલીને જાય તેને તકલીફ ન પડે એના માટે। અને કેટલા યુવાનો જે છે અહીંયા સેવા માટે આવે છે? અહીંયા યુવાનો 60 થી 70 માણસો હોય ગામના? હા, આખા ગામના કાનપર અને સોખડા બે હળી મળીને આ કેમ્પ કરે સાથે। કેટલા પદયાત્રીઓને દરરોજ લાભ લે છે? રોજના 250-300 પદયાત્રી લાભ લઈએ છે। કેટલા દિવસથી સેવા કેમ્પ ચાલુ? સેવા કેમ્પને આપણે 4 દિવસ થઈ ગયા। ઓકે, હજી કેટલા દિવસ ચાલુ રહે? હજી પદયાત્રી જો હાલે તો વધારે રહે ને 3 દિવસ રહેશે। ઓકે, 3 દિવસ। હા, કેટલા વર્ષથી તમે ચાલુ? 19 વર્ષથી। 19 વર્ષ। છેલ્લા 19 વર્ષથી આ પદયાત્રીઓની સેવા કરતાં કરતાં માતાજીની જે સેવા થાય છે તેવા ઉદ્દેશ સાથે અત્યારે અહીંયા જે 60થી વધારે યુવાનો દ્વારા અહીંયા સેવા કેમ્પ કરવામાં આવે છે। નવી અપડેટ સાથે ફરીથી મળશું, ત્યાં સુધી જોડાઈ રહેજો। મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર।